સરકાર દ્વારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી વસૂલવામાં આવે છે। હવેથીને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। જો ત્યાં સુધીમાં તમે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ છે એ રદ થવાને પાત્ર થશે અને તમારું પાન કાર્ડ છે એ લગભગ 50 જેટલી સેવાઓ છે એ ગુમાવશે। તો મિત્રો, એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી એને શેર કરો। ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ। હાલમાં ₹1000 પેનલ્ટી ભરી અને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની જે સેવા છે એ ચાલુ છે। 31 માર્ચ સુધી પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો લગભગ 50 જેટલા વ્યવહાર છે એ તમે કરી શકશો નહીં। CBDTના ખુલાસા મુજબ અપડેટ નહીં કરાયેલ પાન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। અહીં મિત્રો ચોખ્ખું કહેવામાં આવેલું છે કે લગભગ 50 જેટલા વ્યવહારો છે એ તમે પાન કાર્ડ વગર નહીં કરી શકો, અને જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। CBDTએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે કોઈ વ્યક્તિનું પાન કાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં નહીં આવે તો તે પાન કાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે અને વ્યક્તિ 50 વ્યવહારો નહીં કરી શકે। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા 31 જુલાઈ 2022 હતી। એ પછી ₹1000 દંડ ભરી અને વિગતો લિંક કરવાની સુવિધા છે એ અપાઈ હતી। જો કે આ સુવિધા 31 માર્ચ પછી બંધ થશે। આ મુદત સુધીમાં પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહીં કરી શકે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મુખ્યત્વે NRIએ છેલ્લા 2 વર્ષથી ભારતમાં આવી શક્યા નથી, પોતાનું આધાર કાર્ડ અપડેટ કરીને લિંક નથી કરી શક્યા તેવા નોન રેસિડન્ટ ઇન્ડિયનને આ મુશ્કેલીનો સામનો છે એ કરવો પડશે। આમ NRIએ 4 મહિનામાં ભારત આવીને આધાર કાર્ડ અપડેટ કરાવી પાન કાર્ડ સાથે અપડેટ કરાવવું પડશે। આવી રીતે ઘણી બધી જગ્યાએ સિનિયર સિટીઝનના અંગૂઠાની છાપ પણ ન આવતા એના કારણે આધાર અપડેટ છે એ થઈ શકતું નથી। આમ CBDTએ દરેક કરદાતાને આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટ કરાવવા અને લિંક કરવાની છેલ્લી તક આપી છે। જો નહીં કરવામાં આવે તો પાન કાર્ડ સાથેના 50 વ્યવહારો છે એ અટકી જશે અને તમારું પાન કાર્ડ છે એ રદ કરવામાં આવશે। મકાનનું ખરીદ વેચાણ પણ નહીં થઈ શકે। ₹50,000 ઉપરની રોકડના ઉપાડ, ₹2 લાખથી વધારેની ફિક્સ ડિપોઝિટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદ વેચાણ જેવા કે 50 વ્યવહારોમાં પાન કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે। જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમ ટેક્સના રિફંડ અને વ્યવહારો પણ અટકી જશે અને એમને લાભ છે એ મળશે નહીં। તો મિત્રો, અહીંયા ઉદાહરણ તરીકે તમને કીધું છે કે કયા કયા વ્યવહારો છે એ નહીં કરી શકો। તો જે પણ ભાઈઓના પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તેઓ વહેલી તકે લિંક કરી દે। આપણે કઈ રીતે એને લિંક કરવા તેનો વિડીયો પણ બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે। એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન લિંક કરી શકો છો। આશા રાખું છું કે આ વિડીયોમાં તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી આને શેર કરો। ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।